આપણે ફરી આપણી નવી ટ્રીપમાં ગાંઠિયાજી મુહૂર્ત ચાલુ કરી દીધું હોય. ગાંઠિયા બાઠિયા કઈને જવાનું છે. કઈ બાજુ જવાનું? હલ્દી ઘાટી. એટલે ડાયરેક્ટ હલ્દી ઘાટી? તો ભાઈ કે ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા છીએ રોડે. ચલો લેટ્સ ગો. તો મિત્રો રાતના વાગે છે 2 ને એમ કેમ ખાડામાંથી આમ તેમ થઈને પહોંચી ગયા અમદાવાદ. અમદાવાદને કન્સ્ટ્રક્શન કામ ચાલુ એટલે ચાલુ. રેડિયોના તાલે ને ભાલે. કા વખાણ ન કરાય. તરત ખાડા આવે તો અત્યારે લગી આપણે ક્યાં રસ્તે હતા? લોકલ લોકલ નો કર, લોકલ કરતા જાય એવો હતો. કાશી બ્રાન્ડ માર્ગ બાજુ. એટલો બધો ટાઈમ ન ખોટી થાય. જેવો મિત્રો ગાંધીનગર પૂરું થયું ત્યાં તો આ રોડે ઓકાત દેખાડી દીધી. અમારા લાલભાઈ કે રોડના હાંધાન લીધે એવું લાગે. આપણને જોતે એવું લાગતું ને લાલા ઓકાત જ દેખાડી. મસ્ત ચા પીને ખીર હતી 3 વાગે. એમાં આપણા મલકની ચા ઓકર ગાંઠિયા ને હોટલ કનૈયા ચોટીલા વાળા. બાદને 17 ઠેઠ બોર્ડરે પહોંચ્યા. જેવું રાજસ્થાન મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી. હલ્દી ઘાટીનો રાજા. तरह से राजस्थान में हमारा गुड मॉर्निंग हुआ बारिश के साथ. क्या कहते हो केतुल भाई? आगे हम अभी राजस्थान में पहुंच गए हैं. हमारे साथ है मोन्नो भाई, लाला भाई, जो हमारा खास मेहमान. हमारी वो क्या बोलते हैं गुजराती में, बहुत आग्रह करने के बाद आ गए हैं. तो मित्रों આ ભાઈ ક્યાં જાય? આપણે ઉદયપુરમાં એન્ટ્રી લઈ લીધી. હવે હોટલ ગોતવાની છે ફ્રેશ બ્રેશ થવા માટે. बरोबर से. તમે આજુ किधर कौन जा रहा है? गधेड़ा. आपका वाहन वो कैसे हुआ? મને નથી ખબર કેવી રીતે હતું. બોલે ખબર ટ્રે હો લે પૂછો. કાકા પણ ક્યાં લીવર જાય? ઓલી બાજુ હું લેક પીછોલા ખાખી. આ નહીં પાછું આનો એ ભાઈ 2 નંબર લાગી એટલે ઓ અંકલ કિતે જા રહે હો? તો મિત્રો આયા અમારે એક ભાઈ હોન કરને કી મોટી કે ગમિયા લઈને આયા જલબુર. સામે જાવ તો આપણે સામે જઈએ. તું 1 કલાકનો અમને ફેરવતો હતો ને ક્યારે આપણને રૂમ મળ્યા? એમાં એવું હતું, હું 4 વર્ષ પહેલા આવ્યો તો અહીંયા. બરોબર. 4 વર્ષમાં કેટલું ફેરફાર થઈ જાય. આમાંથી આમ ગલી, આ ગલી ક્યાં જાય છે? બરોબર. પછી ઈ ગલી ક્યાં નીકળે છે એ આપણને થોડીક ખબર હોય. 4 તો વર્ષ આપણને પછી એક આવી મળી ગયું કંઈ રહેવા માટે. ચાલો ભાઈ સામાન કાઢો. ऐसा कुछ व्यू वाला रूम हमको मिल गया. क्या चल रहा है?
બસ 5 મિનિટ. लेट्स गो। तो इधर से हमने एंट्री ले ली है। अब देखते हैं टिकट विकेट किधर मिलती है और आप कितना मुस्कुराते क्यों हो। टेम्पूड़ा बे जाना तो चलो उसमें चलते हैं। चलो गाइस, हम आए हैं सिटी पैलेस घूमने और हमने टिकट ले ली है। एक टिकट का 450 रुपये है। आप यहाँ आइएगा तो कृपया आगे थी आप आगे से गलत इंटेंशन ले लिया। हमें राइट में जाना था। हमारा मंटू को भी कुछ समझते नहीं है। ऐसे बबल है। તમારે જે જોવાનું બાકી છે નક્કી લે. નક્કી લેક અહીંયા નો આયા હવે ફતેસાગર લેક આઈ મધ્ય સાગર લે. મધ્યસાગર लेक ने फतेहसागर लेक સાગર किधर कहीं भी जा सकते हैं। इधर हवा बढ़िया चल रही है। थोड़ी देर ऐसा लगा कि गर्मी है, लेकिन इधर आके पता चला कि गर्मी ही नहीं है। આ તને મકાન રાખવાનું શેનું? તો મિત્રો જોઈ શકો છો તમે, આ બધાને ક્યાંય લાવવા જેવા જ નથી। કેતુલભાઈ 20 કિલોમીટરની સ્પીડ લિમિટ છે। મારામાં આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો। ચાલો ક્યાંથી આવ્યો? મોટા પાયે ડિસ્કશન ચાલી રહ્યું છે। સિક્કિમના રાજા કેટલા નંબર? શું તમે આના વિશે કહેવા માંગો છો? 1960 માં જ્યારે
1915માં જ્યારે 14માં કે 15માં જ્યારે મહારાણા પ્રતાપ જીવતા હતા ત્યારે તેમનો પેલેસ કંઈક આવી તરફ કંઈક જોવા મળતો હતો. આ જો એટલે ચોખંડ ને કોઈ કામ નહીં. પછી આપણે આગળ પૂછીએ તો 17મી સેન્ચુરી આવી જાય એમાં કંઈક નવું પ્રમાણ ફેરફાર થયો એમાં થોડોક લંબાયો છે મેવાડ મુગલ આવી પેલો વધતો આ ગાડીઓની સેન્ચુરીમાં આવી ગયા આપણે ફોર નહીં વ્હીલ ફોર વ્હીલ તો નથી પણ જે કહેવાય ને પેલી એમ્બેસેડર કે એ છે ફોર વ્હીલ જ કહેવાય. આ